લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાની MS યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં લાંબા સમયથી ચાલી રહેલી સાફ સફાઈની સમસ્યા સામે આજે દ્વારા આંદોલન કરવામાં આવ્યું। ના આગેવાન અમર વાઘેલાની આગેવાની હેઠળ કાર્યકર્તાઓએ આર્ટ્સ ફેકલ્ટીમાં પહોંચી વિરોધ નોંધાવ્યો। વિદ્યાર્થીઓને ગંદકી અને અસ્વચ્છતાના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ મુદ્દે અગાઉ અનેક વખત રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન થતા આજે આવેદનપત્ર આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો। બિનહાજર ન હોવાથી આર્ટ્સ ફેકલ્ટીના ઇન્ચાર્જને આવેદનપત્ર સોંપવામાં આવ્યું। એ ચેતવણી આપી છે કે જો આવનારા દિવસોમાં યોગ્ય નિકાલ નહીં થાય તો વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેના સમગ્ર જવાબદાર યુનિવર્સિટી તંત્ર રહેશે। डीन की ऑफिस में देंगे। डीन उधर तो लेने नहीं आ जाएगी सर। कैंपस कैंपस तो ऐसे कॉमर्स भी है, इधर बीएन ऑल भी है। आपको चार्ज दिया है, फिर क्यों आप ऑथोराइज नहीं हो? पर मैं अंदर बैठने आपको चार्ज दिया है ना? આજ રોજ NSUI આર્ટ્સ ફેકલ્ટી ખાતે પહોંચ્યું છે। જેવી રીતે તમે જોશો કે યુનિવર્સિટીના સત્તાધીશો પોતાના જે વોશરૂમ, બાથરૂમ, ઓફિસ જે હોય છે તે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના પૈસાથી એકદમ ક્લીન રખાવતા હોય છે। ત્યાં સાફ સફાઈ નિયમંતરે થતું હોય છે, પણ જ્યારે વિદ્યાર્થીઓની વાત આવે ત્યારે યુનિવર્સિટીના સત્તાધીશો ક્યાંક ને ક્યાંક તેના સાથે ભવિષ્ય સાથે, સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે। તમે અત્યારે વોશરૂમની હાલત જઈને જોશો તો આર્ટ્સ ફેકલ્ટીમાં એટલી ગંદી હાલત છે કે ત્યાં જે વિદ્યાર્થી ઉપયોગ નથી કરી શકતું। આર્ટ્સ ફેકલ્ટી એટલે વિદેશથી પણ અહીંયા વિદ્યાર્થીઓ ભણવા માટે આવતા હોય છે, પણ સાફ સફાઈના મુદ્દે આજે તમે જોશો તો યુનિવર્સિટીના સત્તાધીશો ક્યાંક ને ક્યાંક પાછળ હટી રહ્યા છે। આ મુદ્દાને લઈને આજ રોજ NSUI આવેદનપત્ર માટે આવ્યું હતું અને આજે ડીન મેડમ ગેરહાજર હતા અને અમે આજે આવેદનપત્ર સંજય સરશ્રીને આપ્યું છે અને માંગ કરી છે કે વહેલી તકે આ સાફ સફાઈ કરવામાં આવે, નહીં તો આગળના દિવસોમાં NSUI ઉગ્ર આંદોલન આ મુદ્દાને લઈને કરશે।